તો નમસ્કાર ખેડૂત મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યારે વાવણી લાયક વરસાદ નોંધાવવાનો છે, તો વળી ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે થવાનું છે, તો આજે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદના શ્રીગણેશ થઈ જવાના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયો અમારો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ખેડૂત મિત્રો, સૌપ્રથમ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેના ઉપર એક નજર કરીએ તો 15 દિવસ કરતાં વધુ સમયથી મુંબઈમાં ચીપકી રહેલું નૈઋત્યનું ચોમાસું હવે આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો ઊભા થઈ રહ્યા હોવાનું ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે। આઈએમડીના ઓફિશિયલ બુલેટિનમાં જણાવ્યા મુજબ આગામી 14થી લઈને નૈઋત્યનું ચોમાસું આગળ વધવા માટેના પૂરતા સાનુકૂળ સંજોગો ધરાવે છે। પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોને કવર કરી લેશે। મિત્રો, હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી નૈઋત્યનું ચોમાસું મુંબઈ, અહિલ્યાનગર, અલીદાબાદ, ભવાનીપટના અને પુરી વચ્ચે અટકાવ્યું છે। હવે તારીખ 14થી તે આગળ વધવા માટે સાનુકૂળ સંજોગો ઊભા થયા છે અને તારીખ 14થી નૈઋત્યનું ચોમાસું મધ્ય તથા પૂર્વ ભારતના મોટાભાગના રાજ્યોને કવર કરી લેશે। અત્યારે ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, હરિયાણામાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે। ઉત્તર પ્રદેશથી બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં એક ટ્રફ જોવા મળે છે અને તે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમમાંથી પસાર થઈ રહ્યું છે। તેવી જ રીતે બીજું એક ટ્રફ તમિલનાડુથી દક્ષિણ મહારાષ્ટ્રના દરિયા સુધી લંબાયેલું છે। આ બધા સંજોગો જોતા ચોમાસું તારીખ 14થી નવેસરથી સક્રિય થયા પછી રાજસ્થાન જેવા અમુક રાજ્યોને બાદ કરતા દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ શરૂ થશે। આ બધી સિસ્ટમ અને ચોમાસું સક્રિય થયા બાદ તમિલનાડુ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, સિક્કિમ, ઓડિશા, આંદામાન, પુડુચેરી, કર્ણાટક, કેરળ અને મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, મણિપુર જેવા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતમાં પણ આજથી તારીખ 17 સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। એક તરફ વરસાદ માટે સાનુકૂળ સંજોગો ઊભા થયા છે તો બીજી બાજુ ગરમીનું જોર પણ અત્યારે વધી ગયું છે। રાજસ્થાનમાં આગામી તારીખ 17 સુધી સિવિયર હીટ વેવનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, લદ્દાખ સહિતના રાજ્યોમાં પણ હીટ વેવ માટેની ચેતવણી આપવામાં આવી છે। પંજાબનું બઠિંડામાં ગઈકાલે મહત્તમ તાપમાન 47 પર 6 ડિગ્રી નોંધાયું, જે સમગ્ર દેશમાં સૌથી ઊંચું હતું। તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ વધારે છે। અમદાવાદમાં 40.2 ડિગ્રી, ગાંધીનગર અને રાજકોટમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું। ગરમીના પ્રમાણની સાથોસાથ ભેજનું પ્રમાણ પણ વધુ હોવાથી સવારથી જ અસહ્ય ઉકળાટ અને બફારો પણ શરૂ થઈ જાય છે। હવે મિત્રો, આગામી વરસાદ અને ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 12 જૂન દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં ગરમીને કારણે ઉત્તર તરફથી ગરમ પવનોને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। 12 થી લઈને 18 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 12 જૂન દરમિયાન ગુજરાતના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી અને ડાંગના વિસ્તારો, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો વળી આવતીકાલ એટલે કે 13 જૂનના રોજ પણ રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે। મિત્રો, 13 તારીખે ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી હોય કે વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા અને સુરતના વિસ્તારો, તાપી, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ અને દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે।